એક હાવ ઝીણો જોક્સ કહું. કાળી સૌદેશ નદી ભૂત થાય એવું કહે ને, તો એક જણો કાળી સૌદેશ નદી ત્રણ કોથળી પી ગયો. ભૂત એટલે શું કહેવાય, આ જોઈ લેવું છે. એટલે કોકે કીધું તો જરખ્યું મહાણ છે ન્યા થાય ભૂત. મહાણેજી મહાણ ના ઓટે બેઠો, મહાણ ના ઓટે ઓલી ખાટલી આવે ને ત્યાં લોખંડ ની આવે. હવે તો ગામો ગામમાં વન વિભાગ પણ એક એક આપે છે. વન વિભાગને તાળીઓથી વધાવો. જે ગામમાં સારા વૃક્ષો વાવો છો તો એ પણ એટલી મહેનત ભેટ આપે. હા ખરેખર ગામો ગામ મહાણે હારા છે, મરવાનું મન થાય એવા. બાકી તો અમુકના મહાણ જોઈ તેમ કે મરાય થોડું, અહીંયા થોડું જોવાય, પણ બધું સારું થતું જાય. હા બહુ સરસ. જરખ્યા મહાણે ગયો ઓલો પીન કાળી સૌદેશ નદી. ત્યાં તો ડાકણ થયો. ડાકણ આવી, તરબૂચ જવડા જવડા ગાલ, શેન્ટિંગના હરિયા જેવા વાળ. ઓહો, બાવીસ ફૂટની ઊંચાઈ, અવડી અવડી તો આંગળીઓ. અવડાવડા ન ખવડાવડા. રાજા માપમાં કઈ ભૂલ હોય કહેજે પાછું. અને ઓલો કોથળી પીને બેઠેલો, ઓલે હા કરતે કરતે આવી તો બેઠો બેઠ આવો આવો બેન બે બે આવો. ઓલી ડાકણ ને પરસ્યો વળી ગયો. મરદનું ફાટ્યું, મને ભાડેતા જેમ શીફડું ફાટે એમ ફાટી જાય. અને આને કઈ અસર નહીં. ઓલી વધારે કરી, હા ટાઈમ નો બગાડો ખોટો, ફેરવાની એમ ફરે નહીં, છાટું હોય એમ થાય. પછી ડાકણે કીધું કે તને બીક નથી લાગતી? બીક ક્યાંથી લાગે, લગ્ન થઈ ગયા આપણા. હવે એને કેવું ફટકારવું છે. દાદા તમે દાંત કાઢી જાઓ, મને એમ થાય વિશ્વએ દાંત કાઢી લીધા. હમણાં પૂજ્ય દાદા અમેરિકામાં દરિયાની વચ્ચે ભગવત કથા કરીને આવ્યા છે. તાળીઓથી દાદાને વધાવો. શું આ દેશનું સાહિત્ય તો જો, આ દેશની કથાઓ તો જો સાહેબ. ક્રુઝમાં વાણમાં 1,600,000 માણા હતું. સૌદ માળ મારા, હું તો અંદર ભૂલો પડી જાઉં તમે. અરે હું કોઈ દિવસ ને નાની હોની દુકાનમાં જાવ જ નહીં. હું રોલેક્સ ની દુકાનમાં જોલી, ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મળ્યો ટાઈ કરવા. વેલકમ વેલકમ. કેવા શોરૂમમાં જાય ને એના ઉપર ખબર હોય. સાલુશીલા ઘડિયાળને કોલમ જતી એનો મેનેજર માવો થોડો કેવી લેવી છે કે જેવી હોય એવી કાઢી દઈએ આગળ આપણે. શોરૂમ કેવો છે એના ઉપર. મર્સિડીઝના શોરૂમમાં જઈ બેસી તા તો ઠંડુ મળે આવવા. અને આપણા ગેરેજે ગયા તો સા લેવી કે શું લેશો તમે? બહુ સરસ ખરેખર. આપણે પ્લેનમાં જાય બાપુ તો એરપોર્ટમાં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે. આમ એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય, સાંભળ્યા જ કરી. કૃપયા ધ્યાન દીजिए, बॉम्बे जाने वाली फ्लाइट गेट क्रमांक 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે તો ભલે ધ્યાન દેવું જ પડે. આપણે એ પ્લેનને બદલે રેલની ટ્રેનની મુસાફરી કરો એટલે ત્યાં પ્લેટફોર્મ ઉપર જાઓ. ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર 3 ઉપર આવશે. ફૂટ ફૂટ આખા રહેજો. અને એમાં આપણા કુંડલાના એસટી ડેપોમાં આવો.
કુંડલા, જુનાગઢ, વાયા, સલાળા, ધારી, બગસરા, ભેસાણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી છે. ત્યાં ગાવું બેઠી છે ભાઈ, ઉભી કરજો. તમે ક્યાં જાવ છો એના ઉપર આધાર છે. કોણ બોલે છે ને કોણ સાંભળે છે, કઈ જગ્યાએ છો, એના ઉપર બહુ આધાર. એટલે જિંદગીમાં નાના વિચાર જ નહીં કરવાનું. હું આવા ખરેખર ખોટો હાવ એમાં ગયો તા તો લો. અને પછી મને અંગ્રેજી તો બહુ આવડે ખરેખર. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હું હાઈલી અંગ્રેજી બોલું તમે ન સમજો, આપણે ધંધો હું કામ કરવો જોઈએ સાહેબ? મારું અંગ્રેજી અમેરિકન નથી સમજી શકતા. પછી તો પૂરું થઈ જાય ને. એરપોર્ટમાં હું અંગ્રેજી બોલું, અરે એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે ને હું જે અંગ્રેજી બોલું વહી જાય બેસાડી. હા હું બોલું ને એટલે તરત બીજીને બોલાય નાખે હું બોલે. હા એ સમજે રહે તો ઉતરી જાય. પછી કહેતો જાય ઓલે ફેરે બેન, ઓલે ફેરે. અને હકીકત તો એ છે ને ન સમજાય અને અઘરું કહીએ આપણે બસ. અને કોઈ સમજવું જ નહીં. સમજી લેવું પછી મજા નહીં આવે. આ સંદ અમે એટલા ગાઈ, તમે સમજ્યા કોઈ દી? અમે ન સમજ્યા તોય બે ને મજા આવે. બોલો અમને ગાવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. ક્યાં વાત હે, કેટલું ખેંચી લીધું. પેલા કવિઓને ગામ આપી દેતા એક સંદ ઉપર. શું કામ? કવિને એમ થાય કે સમજ્યા નથી એટલે તરત કેટલું સમજી જાય, ગામ આપી દે. સમજાઈ જાય એના માટે બધું છે. ઓળખોળ થઈ જાય. આ ઘોર કરવા માટે શું કામ? એ તાલમાં આવી જાવ છો ત્યારે ને. જેને નથી સમજાય થાવ ઓમ તો ફુગાવા છે બધા, હાવ ફુગાવા છે. એટલે કોઈ કામ કરતા 2 નંબરનો પૈસો લાગે. લેલા પણ તારા બાપનો 1 નંબરનો તો લાવ તું અહીંયા. આ કામ 1 નંબરનું કહેવાય. 1 નંબર વાળા જ આમાં ભાગ લઈ શકે સાહેબ. આ કામ 1 નંબર કહેવાય એટલે આમાં 1 નંબર જ ભાગ લઈ શકે. ભાગવતને તમે ક્યાં નંબરનું કામ કહી શકો? હરિહરને તમે ક્યાં નંબરનું કામ કહી શકો? મંદિરની પ્રતિષ્ઠાને તમે ક્યાં ક્રમનું કામ કહી શકો? અને બાપુ વિશ્વમાં આટા મારી છે જયેશભાઈ. વિશ્વનો માણસ પથ્થર જેવો મળ્યો છે થવા. ભારત સિવાય અમે સૌરાષ્ટ્ર કે આપણા ભારત સિવાય ક્યાંય એવું નથી કે મોટા બાપુ આવે પછી જમવા બેસી, માં આવી જાય પછી જમવા બેસી, કાકા આવી જાય પછી જમવા બેસી. એવું ભારત સિવાય ક્યાંય નથી. અમેરિકામાં આપણા ફેમિલી છે ને પૂછ્યો, ત્યાંની મૂળ પબ્લિક છે એ કોઈની રાહ જોતા જ કયો. અરે રાહ જોવે 16 વર્ષના થાય એની. 16 વર્ષ પછી એનો બાપ એમ કે હવે મારા ઘરે રહેવું હોય તારે ભાડું દેવું પડશે. આનું સર પથ્થર દિલ થતો જાય છે માણસ. પણ બાપુ મને કહેવાનો આનંદ એ થાય કે ભારત દેશ જ એવો છે પથ્થરમાં પ્રાણ આ દેશનો બ્રાહ્મણ પૂરી શકે છે સાહેબ, અને એની પ્રતિષ્ઠા કરી શકે. પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. આ દેશની ધરતી જ જુદી છે, ગરિમા જ જુદી છે આ દેશની. એટલે ભાગવત તમારે જયારે સાંભળો ત્યારે સાંભળો. મૂળ વાતો પાછો મારે તમે દાંત જ કટાવો. ગુજરી જાવ તો છોકરા જેથી સપ્તાહ કરે, ગામમાં કોઈ સપ્તાહ કરે એટલે આપણને મોક્ષ મળી જાય. એટલે અત્યારે ન સાંભળો તો તમે તારે હરો ફરો. છૂટા છે મોટરસાયકલ વાકો. ખરેખર અમુક તો હૈદ કરે. રોડે જઈ તો કાવા મારતો આપણે એમ થાય કાને હાટો આગળ રોડ ખૂટી જાય. માણા થા ભાઈ, તારી ઉર્જા ને તારી ઓરા તારી વાયડાઈમાં ન ખપાવો. આ દેશનું યુવાન, આ દેશની ખમીર, આ દેશનું એક સંપદા છે. એની રાહ જોઈને કોક બેઠું છે કે આ દેશનો યુવાન કઈક કરશે. હવે એ જ કાવા મારવામાં બધું કાઢ નાખે તો. પણ વાત એટલી છે ભાઈ, જીવતા સાંભળે એને મોક્ષ મળે છે, મર્યા પછી સાંભળે એને મોક્ષ મળે છે. પણ જીવતા સાંભળવામાં ફાયદો એ છે કે આવા મંડપની હેઠે બેહી અને આવા મહાપુરુષની વાણી ડાયરેક્ટ સાંભળવાનો અવસર મળે છે. ગાડલા મળે છે, ભોજન મળે છે, પ્રસાદ મળે છે. અને મર્યા પછી સાંભળશે તો વાહડાની કાતળીમાં બેહવાનું આવશે. અને વાહડાની કાતળીમાં બેઠા પછી કેટલાક પિતૃ ભેગા થઈ જાય, હમાઈ ન હમાઈ.
ઘણા ન કહેતા અમારે તો ચોથા દિવસે વાહડાની કાતળી ફાટી ગઈ, હમાણા નહીં ડોહા, કાતળિયું ફાડી નાખે. અને તમે આમ તમારું હૃદય આમ ખીલીને દાંત કાઢી નાખે ને ત્યારે અમારો ધક્કો છે ને એ વસૂલ થઈ જતો હોય છે. ઘણા તો અમારા પેમેન્ટના ઉપાધિઓ ઘણા કરે. મારો દીકરો કેટલા રૂપિયા લે છે, અમે તમને 10 કરોડનો ઢગલો કરી દઈએ ને આવા દાંત કાઢો લ્યો. ફરતા બેસી જઈએ આપણે. કઈ રૂપિયા ભળીને દાંત આવે ના, રૂપિયા ભળીને ઓડકાર આવે ના, પણ એ રૂપિયો કેવા કામમાં વપરાય છે તેનો ઓડકાર આવે છે. કેવી જો પૈસાની જરૂર છે, આપણે કઈ રૂપિયો હાથનો મેલ છે ને, હાથનો મેલ હોય ક્યાં કથા ન થાય તો કહેવાય કે હાલો આખું ગામ મેલ ઉતારો ને થોડો થોડો મેલ લાવો, આપણે માંડવો નાખવો, તો એમાં વજુભાઈ માને નહીં. પૈસા જોવે જ. આપણે ટીવી ચાલુ કરી તો હમણાં 2-3 એવા આપણે કોઈના પ્રવચનો સાંભળતા કોઈ ટીકા નથી કરતો, પણ ઘણા તો રીંથી જ કહેતા સંપત્તિ કે પીછે મત દોડો, સંપત્તિ નહીં આए, સંપત્તિ સાથ में नहीं आएगी તો તમને ફાળો હું અમારા ટાટિયા કપીને દેવા દો. સંપત્તિ વગેરે થાય. આ પેટ્રોલ પંપે મેં ગાડી ઉભી રાખી 2 દુહા ગાઈ તો હું ટાંકી ફૂલ કરી દે, હાડા હાથ દઈ ચારે કોગળો બહાર આવે. બાકી તો રૂપિયો છે ને ભાઈ, રૂપિયો તમે સાંભળી જાઓ, નો જો જીરવાણો ને તો એ કાંઈક નું કાંઈક એનો રસ્તો. પાણી વાણી અને પૈસો એ કોઈ દી હંઘરા રહેતા નથી, એ કોઈ પણ રસ્તો કરીને નીકળી જાય છે. નરસિંહ મહેતા જુનાગઢ માલી બાપુ નીકળ્યા, દામોકુંડેલી સ્નાન કરીને જતા હતા વહેલા હવારમાં. એક જગ્યાએ આખીરે ડાકલા હાલેલા, પછી ડાકલા હવારમાં કારણ પૂરું થઈ ગયું, કારણ ને કુલડીમ પૂરેલો, અને ભવો હાથમાં કુલડી, ખમા ખમા, હા ભાઈ. અને આગળ એક જણા અડદ છાંટતો જાય, અને 2 જણા મોર હાલતા જાય, હામાં આવે ને એમ કહે 1 કરોડ જાઓ, તમને વળખ છે, 1 કરોડ જાઓ. નરસિંહ મહેતાને કઈ ખબર નહોતી. નરસિંહ મહેતા બાપુ હાલ્યા જતા હતા હમણાં દાદા. એમાં કોકે કીધું કે હે મહેતા કારણ વળખ છે, તાકે કેદુનું વળગી ગયું. નરસિંહ મહેતો કહે છે મને કેદુનું વળગી ગયું બાપા. અરે કે પણ આ ભૂત આમાં પૂર્યું છે, આ કારણ છે, આમાં ભૂત પ્લેત છે, આમાં 9 ઘરા પૂર્યા છે. નરસિંહ મહેતા શું કે લાવન જોવા દો કારણ કેવું હોય. અને બાપુ કુરડીમાં જોયું ને કાનુડો હૂતો હતો, કૃષ્ણ. નરસિંહ મહેતા રોઈ પડ્યા, ગોપાલ તું કારણમાં? ત્યારે કીધું ખાંભળી મહેતા, સારી રીતે ન આપે ને એના ઘરમાં કારણ થી ને કઢવી રાહું. તું શું સમજે મને, બધું હું જ છું. ભગવાન કૃષ્ણ કીધા ને, અને મને તો એ નથી સમજાતું સાહેબ. ભગવાન કૃષ્ણ એમ કે હે અર્જુન તારે જ બધું કરવાનું છે, હું માર્ગદર્શક બની શકું. અને હકીકત છે મહાપુરુષો બોલતા હોય ને ત્યારે સાંભળી લેવું. દાદા એક નાની ઘટના મને યાદ આવે. મહાભારતનું યુદ્ધ, અભિમન્યુનું મૃત્યુ. બેન સુભદ્રા રુદન કરે છે અભિમન્યુના મૃત્યુ ઉપર. થોડોક સમય જાય છે ને, ઓહો, બાવીસ ફૂટની ઊંચાઈ, અવડી તો આંગળીઓ, અવડાવડા ન ખવડાવડા. રાજ્ય માપમાં કઈ ભૂલ હોય તો કહેજે પાછું. અને ઓલો કોથળી પીને બેઠેલો, ઓલે હા કરતે કરતે આવી તો બેઠા બેઠા આવો આવો બેન બેહો બેહો. ઓલી ડાકણને પરસ્યો વળી ગયો, મરદનું ફાટ્યું. મને ભાડેતા જેમ શીફડું ફાટે એમ ફાટી જાય, અને આને કઈ અસર નહીં. ઓલી વધારે કરી, હા ટાઈમ નો બગાડો ખોટો, ફેરવાની એમ ફરે નહીં, છાટું હોય એમ થાય. પછી ડાકણે કીધું કે તને બીક નથી લાગતી? બીક ક્યાંથી લાગે, લગ્ન થઈ ગયા આપણા. હવે એને કેવું ફટકારવું છે.
દાદા તમે દાંત કાઢી જાઓ, મને એમ થાય વિશ્વએ દાંત કાઢી લીધા. હમણાં પૂજ્ય દાદા અમેરિકામાં દરિયાની વચ્ચે ભગવત કથા કરીને આવ્યા છે. તાળીઓથી દાદાને વધાવો. શું આ દેશનું સાહિત્ય તો જો, આ દેશની કથાઓ તો જો સાહેબ. ક્રુઝમાં વાણમાં 160,000 માણા હતું. 14 માળ મારા, હું તો અંદર ભૂલો પડી જાઉં તો ને. અરે હું કોઈ દિવસ ને નાની હુંની દુકાનમાં જ આવું જ નહીં. હું રોલેક્સની દુકાનમાં જોલી, ઘડિયાળ રોલેક્સ મેનેજર આમ મળ્યો ટ્રાય કરવા. વેલકમ વેલકમ. કેવા શોરૂમમાં જાય ને એના ઉપર ખબર હોય. સાલુશીલા ઘડિયાળના કોલ અમદાવાદ એનો મેનેજર માવો થોડો કેવી લેવી છે કે જેવી હોય એવી કાઢી દઈએ આગળ આપણે. શોરૂમ કેવો છે એના ઉપર. મર્સિડીઝના શોરૂમમાં જાય બેસી તા તો ઠંડુ મળે આવવા. અને આપણા ગેરેજે ગયા તો સા લેવી શું લેશો તમે? બહુ સરસ ખરેખર. આપણે પ્લેનમાં જાય બાપુ તો એરપોર્ટમાં જાહેરાત થતી હોય એ કેવી મીઠી મીઠી લાગે. આમ એમ થાય કે હજી પ્લેન ભલે મોડું થાય, સાંભળ્યા જ કરી. કૃપયા ધ્યાન દીજીએ, बॉम्बे जाने वाली फ्लाइट गैंट क्रमांक 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે તો ભલે ધ્યાન દેવું જ પડે. એ પ્લેન ને બદલે રેલની ટ્રેનની મુસાફરી કરો એટલે ત્યાં પ્લેટફોર્મ ઉપર જાઓ. ગુજરાત મેલ પ્લેટફોર્મ ઉપર 3 ઉપર આવશે. ફૂટ ફૂટ આખા રહેજો. અને એમાં આપણા કુંડલાના એસટી ડેપોમાં આવો. કુંડલા જુનાગઢ વાયા સલાળા ધારી બગસરા ભેસાણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવશે. ત્યાં ગાવું બેઠી છે ભાઈ, ઉભી કરજો. તમે ક્યાં જાઓ છો એના ઉપર આધાર છે. કોણ બોલે છે ને કોણ સાંભળે છે, કઈ જગ્યાએ છો એના ઉપર બહુ આધાર. એટલે જિંદગીમાં નાના વિચાર જ નહીં કરવાનું. હું આવા ખરેખર ખોટે ખોટો હાવ એમાં ગયો તો લો. અને પછી મને અંગ્રેજી તો બહુ આવડે ખરેખર. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હું હાઈલી અંગ્રેજી બોલું તમે ન સમજો, આપણે ધંધો હું કામ કરવો જોઈએ સાહેબ? મારું અંગ્રેજી અમેરિકન નથી સમજી શકતા. પછી તો પૂરું થઈ જાય ને. એરપોર્ટમાં હું અંગ્રેજી બોલું, અરે એર હોસ્ટેસ પ્લેનમાં આવીને મને પૂછે ને હું જે અંગ્રેજી બોલું વહી જાય બેસાડી. હા હું બોલું ને એટલે તરત બીજીને બોલાય નાખે હું બોલે. હા એ સમજે રહેતા તો ઉતરી જાય. પછી કહેતો જાય ઓલે ફેરે બેન, ઓલે ફેરે, ઓલે ફેરે. અને હકીકત તો એ છે ને ન સમજાય અને અઘરું કહીએ આપણે બસ. અને કોઈ સમજવું જ નહીં. સમજી લેવું પછી મજા નહીં આવે. આ સંદ અમે એટલા ગાઈ, તમે સમજ્યા કોઈ દી? અમે ન સમજ્યા તોય બે ને મજા આવે. બોલો, અમને ગાવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. ક્યાં વાત, કેટલું ખેંચી લીધું.